શું તમે બજારના આઈસ્ક્રીમ નથી ખાતા? તમારે શુગર ફ્રી અને બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવું છે? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવી 1 વર્ષનું જેમના ઘરમાં બાળક છે એમને બહારનું આઈસ્ક્રીમ ના આપતા તમે આવું આઈસ્ક્રીમ આપજો. જેમને ડાયાબિટીસ છે એ પણ ખાઈ શકશે અને જે વેટ લોસ કરે છે ને એ પણ ખાઈ શકશે. એટલું હેલ્ધી છે અને કોઈ પણ જાતની ક્રીમ વગર તૈયાર કરીશું. સાથે કોઈ કેરેમલ નહીં, કોઈ ખાંડ નહીં, તો ખૂબ જ હેલ્ધી રીતે બનાવીશું. તો ચાલો બનાવી. એના માટે આપણે માત્ર દૂધ લઈશું. તો અહીંયા હું કપના માપથી 2 કપ દૂધ લઉં છું. તો ટોટલ આપણે 3 કપ દૂધનો યુઝ થશે. અત્યારે મેં 2 કપ એડ કર્યું છે અને દૂધને સરસ એવું આપણે ગરમ કરી લેશું. દૂધ એકદમ સરસ એવું ગરમ થઈ જવું જરૂરી છે, જેના લીધે આપણે જે વસ્તુ એડ કરશું ને એના લીધે દૂધ છે ને બિલકુલ ફાટશે નહીં. તો તમે ગરમીઓમાં શુગર ફ્રી આવી આઈસ્ક્રીમ ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં એ પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી લેજો. તો અહીંયા સરસ રીતે દૂધ ગરમ થઈ ગયું. હવે એકદમ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા 10 થી 12 કાજુ, 10 થી 12 બદામ અને શુગર ફ્રી એટલે કે ગોળ વગર, ખાંડ વગર, સાકર વગર બનાવવા માટે હું અહીંયા ખજૂર એડ કરું છું. તો ખજૂર ઓછો કે વધારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. ખજૂરના લીધે એક તો કેરેમલ તમારે ખાંડ નહીં કરવી પડે, સાથે તમારે સ્વીટનર કોઈ એડ નહીં કરવું પડે. તો ડાયાબિટીસના વ્યક્તિને પણ તમે આપી શકશો અને 1 વર્ષનું બાળક હોય એને આપણે આજકાલ ખાંડ નથી આપતા, તો એને પણ તમે આ કેન્ડી આપી શકો છો. હવે આપણે થોડી વાર ચલાવતા રહીશું એટલે જે ખજૂર છે ને એનો કલર છે બહાર નીકળશે, દૂધ સાથે મિક્સ થશે અને તમે જુઓ આપણે ખાંડને કેરેમલ કરી અને કેન્ડી બનાવીએ ને એવો કલર આવી જશે. સરસ રીતે આપણે એને ગરમ થવા દેવાનું અને થોડી વાર માટે કૂક થવા દેવાનું, એટલે કાજુ બદામ સોફ્ટ થઈ જાય, ખજૂર પણ સોફ્ટ થઈ જાય. હવે એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે ફરીથી 1 વાટકી ઠંડુ દૂધ લઈ લેશું અથવા 1 કપ અને સાથે એમાં 1/4 કપ મિલ્ક પાવડર. તો અહીંયા આપણે કોઈ માવો કે મલાઈ એડ નથી કરતા, નાથી આમાં કોઈ ક્રીમ એડ કરતા. એના લીધે એકદમ સરસ બનાવવા માટે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તો અહીંયા બંનેને આપણે સ્પૂનના માપથી કરીને તો 3 ટેબલ સ્પૂન જેટલો મેં કસ્ટર્ડ અને મિલ્ક પાવડર લીધો છે. સરસ રીતે પહેલાં જ મિક્સ કરી લેશું એટલે એકદમ સરસ તમને ટેસ્ટમાં પણ બહુ સરસ એવી લાગશે અને ખાવામાં તમને ખબર પણ નહીં પડે કે આ કેન્ડી શેમાંથી બનાવી છે અને ખજૂરનો પણ ટેસ્ટ નહીં આવે જો આ બે વસ્તુ એડ કરશો ને. એટલે મિક્સ સરસ રીતે કરવાનું એટલે જ્યારે આપણે કૂક કરીએ ને ત્યારે તરત જ કૂક થઈ જાય અને આ કેન્ડીનું બેઝ બનાવવા માટે કોઈ વધારે મહેનત નથી. અહીંયા તમે જુઓ સરસ રીતે મિક્સ થઈ ગયું અને બિલકુલ એમાં કોઈ લમ્સ નથી. હવે જે આપણે દૂધ ગરમ થાય છે ને એ પણ સરસ એવું કૂક થઈ ગયું છે, કાજુ બદામ પણ સોફ્ટ થઈ ગયા છે. તો એકવાર આ રીતે ચલાવી અને તરત જ દૂધ સાથે મિક્સ કરી દેશું. મિક્સ કરશું ને એટલે તરત જ થીક થવા લાગશે, એટલે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું. હવે આપણે એને 1 થી 2 જ મિનિટ માટે કૂક કરવાનું છે. પહેલાં આપણે 5 મિનિટ કૂક કર્યું અને હવે 2 મિનિટ, ટોટલ 6 મિનિટમાં સરસ એવું કૂક થઈ જશે અને સરસ એવું થીક પણ થવા લાગશે. જેમ જેમ કૂક થશે ને એમ આ રીતે ઘટ્ટું થઈ જશે. તો વધારે કૂક નહીં કરવાનું, બહુ ઘાટું પણ નહીં કરવાનું. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા ચલાવતા તમે જુઓ 2 મિનિટ જેવો સમય થઈ ગયો અને સરસ એવું થીક થઈ ગયું. ચમચાથી પાડો ને તો તમને ખબર પડી જશે કેટલું સરસ એવું થીક થઈ ગયું છે. કાજુ બદામ નો એડ કર્યા હોય અને ખજૂર વગર પણ જો તમે બનાવો ને તો પણ એકદમ પરફેક્ટ બને. ખાંડમાં બનાવી હોય ને તો ખાંડમાં પણ બનાવી શકો છો. આપણે એકદમ હેલ્ધી રીતે શુગર ફ્રી બનાવીએ છીએ ને એટલે આ રીતે બનાવવાની. નીચે ઉતારી લેશું અને પછી આપણે એને થોડી વાર પંખા નીચે આ રીતે ચલાવતું રહેવાનું એટલે સરસ એવું મિક્સર છે અને ઠંડુ જલ્દી થઈ જાય છે. તો તમે આમાંથી કેન્ડી બનાવી શકો, કુલ્ફી બનાવી શકો, રોલ કટ કુલ્ફી તૈયાર કરી શકો. જેવી બનાવવી હોય ને એવી તમે મોલ્ડમાં સેટ કરશો ને એટલે સેટ થઈ જશે અને તમે એમાંથી બાળકોને, નાના બાળકોને, મોટા લોકોને, ડાયાબિટીસના વ્યક્તિને પણ ખવડાવી શકશો. તો બસ હવે આ મિક્સર ઠંડુ થઈ ગયું છે તો આપણે એને થોડું ક્રશ કરી લેવાનું, જેથી જે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે અને ખજૂર એડ કર્યો છે ને એ સ્મૂથ થઈ જાય અને ખાતી વખતે તમને બિલકુલ મોંમાં ન આવે અને એક સરખો ટેસ્ટ પણ આવે. તો આ રીતે મિક્સર જારમાં એડ કરી દઈશું અને 1 થી 2 વાર આપણે એને ચલાવી લેશું.
એટલે સરસ રીતે થઈ જાય. જો તમને કાજુ બદામના ટુકડા કે એવું પસંદ હોય ને તો થોડી વાર તમારે ઓછું ક્રશ કરવાનું, એટલે એના થોડા ચંક્સ રહી જશે અને એ સરસ એવું લાગશે ખાતી વખતે. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું ને. બસ આમાંથી તમે બાળકોને આ રીતે દૂધ બનાવી અને એ પણ તમે સર્વ કરશો ને તો પણ બાળકો દૂધની જેમ પી લેશે. આપણે કેન્ડી મોલ્ડ કે કોઈ મોલ્ડની જરૂર નથી. આ રીતે એક વાસણ લઈ લેવાનું. તો અહીંયા મેં કન્ટેનર લીધું છે, એમાં આપણે ભરી લેશું. જેટલું ભરવું હોય ને એટલું ભરી લેવાનું. ઉપરથી કોઈ પણ ફોઇલ પેપર, પ્લાસ્ટિકની સીટ અથવા બટર પેપર આ રીતે રાખી અને ઢાંકણ લગાવી ફ્રીઝમાં રાખી દેશું. તો ફ્રીઝરમાં આપણે એને 7 થી 8 કલાક માટે મૂકી દેશું અને 8 કલાક પછી આપણી આ કેન્ડી બનીને રેડી થઈ જશે. તો મેં ફ્રીઝરમાં ઓવરનાઇટ માટે રાખી હતી અને હવે હું તમને બતાવી દઉં કે પરફેક્ટ સેટ થઈ છે કે નહીં. જો જેવો ટાઈમ હોય ને, સવારે તમે બનાવતા હોય ને તો બપોર પછી તમે ખાઈ શકો અને બપોર પછી કે સાંજે બનાવો ને તો બીજા દિવસે તમે યુઝ કરી શકો. હવે તમારે જેવા કટ કરવા હોય ને એવી રીતે કટ લગાવી દેવાના. હું અહીંયા તમને 4 શેપમાં અલગ અલગ બતાવું છું. તમે એમાંથી રોલ કટ પણ તૈયાર કરી શકો છો. મારી પાસે આવી રીતની સ્ટીક છે તો હું બધી જ જગ્યાએ આ રીતે સ્ટીક લગાવી દઈશ. થોડી અંદર સુધી જાય ને એ રીતે સ્ટીકને લગાવવાની. તો ચારે સ્ટીક લગાવ્યા પછી આપણે હાથથી આ રીતે રબ કરીશું અને આ રીતે બધી સ્ટીકને એકસાથે ભેગી કરી અને ખેંચી લેશું. તમે જુઓ એકદમ પરફેક્ટ થઈ ગઈ ને. બસ આ રીતે રાખી અને પછી આપણે એને ઉપરની સાઈડથી થોડી સ્ટીક સરખી કરી અને કટ લગાવી દેવાનું. તો 4 કેન્ડી આમાંથી બનીને તૈયાર થઈ જશે. આ રીતે કટ લગાવી દેવાની અને પછી સર્વ કરવાની. તમને જે રીતે પસંદ હોય ને એ રીતે. કોઈને પણ ખબર નહીં પડે કે આ બજારની કેન્ડી છે. સ્વાદ એવો કે વાત જ ના પૂછો, મનમાં જ રહી જશે અને વારંવાર તમે આ જ રીતે બનાવશો તો ઓરિજિનલ ઠંડક આપે તેવી આપણી આ કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ખવાય, બધાને ભાવે તેવી આ કેન્ડીની રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તમે જુઓ કેટલી ક્રીમી ને ટેસ્ટી છે. તો ટ્રાય કરો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.